ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ભણશું પુનરાવર્તન 2. પુનરાવર્તન 2. તેમાં પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક વાક્યમાં લખો. તો ગળે પડવાની ટેવ કઈ બીમારીને વધારે હોય છે? આપણે જોયું હતું શરદીના પ્રતાપે પાઠની અંદર કે ગળે પડવાની ટેવ કઈ બીમારીને વધારે હોય છે. લેખક જણાવે છે આપણને. તો કઈ બીમારીને વધારે હોય છે? તો ગળે પડવાની ટેવ શરદી બીમારીને વધારે હોય છે. શરદી બીમારીને વધારે હોય છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, નર્મદાનો શું અર્થ થાય? નર્મદાનો શું અર્થ થાય? નર્મદાનો મતલબ થાય આનંદ અથવા ઉમંગ. નર્મદાનો મતલબ થાય આનંદ અથવા ઉમંગ. એટલે એ બીજા શબ્દમાં કહીએ તો આનંદ આપનારી. રાધિકા કોની પાસે શું માંગે છે? રાધિકા કોની પાસે શું માંગે છે? તો રાધિકા કનૈયા પાસે મોતી માંગે છે. રાધિકા કનૈયા પાસે મોતી માંગે છે. ગળે પડવાની ટેવ કઈ બીમારીને વધારે હોય છે? તો એમાં જવાબ આવશે શરદી. નર્મદાનો શું અર્થ થાય? તો નર્મદાનો અર્થ થાય આનંદ અથવા ઉમંગ. તો નર્મદા એટલે આનંદ. રાધિકા કોની પાસે શું માંગે છે? તો રાધિકા કોની પાસે શું માંગે છે? તો રાધિકા કનૈયા પાસે મોતી માંગે છે. ત્યારબાદ નર્મદા નદી વિશે 5 વાક્ય લખો. તો આ તમારે જાતે હોમવર્કની અંદર કરવાનું છે. તમે આરામથી કરી શકશો, મને ખ્યાલ છે, કેમ કે નર્મદાનો આખો પાઠ આપણે ભણ્યા છે. 5-6 વાક્યમાં નર્મદાનો અર્થ, નર્મદાને બીજા કયા શબ્દોમાં ઓળખવામાં આવે છે, નર્મદા નદી ક્યાંથી નીકળે છે, બરાબર, છેલ્લે નર્મદા નદી ક્યાં મળે છે, કોને મળે છે, નર્મદાનો વિસ્તાર કેટલો છે, આવા બધા વાક્ય તમે એના વિશે લખી શકો છો. એટલે એ તમારે જાતે કરવાનું છે. નીચેના શબ્દનો સમાનાર્થી શબ્દ આપ. તો ખબરનો સમાનાર્થી શબ્દ થાય સમાચાર. તસ્દી, તો તસ્દીનો સમાનાર્થી શબ્દ થાય તકલીફ. શિલા, તો શિલાને કહેવાય ટેકરી. કિનારો, કિનારો એટલે તટ. લાભ, લાભનો સમાનાર્થી શબ્દ ફાયદો. પર્વત એટલે પહાડ. લખી નાખો તમે પણ ટેક્સ્ટ બુકની અંદર જેવી રીતે મેં લખેલું છે એવી રીતે તમે પણ લખી નાખો. સમાચાર, તકલીફ, ટેકરી, કિનારો, તો કિનારામાં આવશે તટ, લાભ, ફાયદો, પર્વત, પહાડ. પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 તમારે 2 લખીને બતાવવાના રહેશે. પ્રશ્ન 1 તો મેં તમને જણાવી દીધું, પ્રશ્ન 2 પણ તમારે હોમવર્કમાં લખવાનો છે, એટલે 2 લખીને તમે બતાવશો. ત્યારબાદ પ્રશ્ન 4, પ્રશ્ન 2 લખાઈ, પ્રશ્ન 3 લખાઈ ગયો બધાએ સમાનાર્થી શબ્દો? ન લખ્યો હોય હજી વ્યવસ્થિત લખી લે.
ત્યારબાદ પ્રશ્ન 4 કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને લખો. તેમાં પેલું છે બ્લેન્ક્સના રંગોમાં તું રમી રહ્યો રળિયાત. તો એમાં આવશે મેઘધનુષ્ય. બરાબર, મેઘધનુષ્યનું આવે શું આવે? મેઘધનુષ્ય. ધ અને ઘમાં હજી ઘણા ભૂલ કરે છે. નાના તો ભૂલ કરે પણ મોટા પણ ભૂલ કરે છે. પણ ધ અને ઘ કોની કહેવાય તો એ વ્યવસ્થિત સમજવું જરૂરી છે, અન્યથા અર્થના અનર્થ થઈ શકે છે. તો મેઘધનુષ્ય જવાબ આવે. ઘનું પાકડું છેક ઉપર સુધી હોય અને ધનું પાકડું અધવચ્ચે હોય. તો આ એનું સાચી રૂપરેખા છે ગ અને ધને સમજવાની, પણ ઘણા હજી પણ ભૂલ કરે છે. એટલે જે પહેલું ઓપ્શન છે એ તમારો સાચો જવાબ છે, મેઘધનુષ્ય. તમે લખી નાખજો એમાં મેઘધનુષ્ય. ત્યારબાદ બ્લેન્ક નગરીમાં એક મોચી રહેતો હતો. તો કાશી, કાશી, કાશી નગરીમાં એક મોચી રહેતો હતો. કાશી નદીમાં, કાશી નગરીમાં એક મોચી રહેતો હતો. ત્યારબાદ લાવને જરા મોચીને ત્યાં આંટો મારો. ઓલો આંટો એટલે લોટ થઈ જાય, પણ માથે મીંડું આવે. આંટો એટલે થાય લાઈને આપણે ચક્કર. આંટો મીન્સ બીજા શબ્દમાં કહીએ તો આપણે ચક્કર કહીએ. તો આપણે ખ્યાલ છે કયા પાઠમાં આવતું હતું? મહેનતનો રોટલો પાઠમાંથી આ ખાલી જગ્યા પૂછેલી છે. લાવને જરા મોચીને ત્યાં આંટો મારો. ત્યારબાદ પ્રશ્ન 4 મારે સજ્જનની અમુક કામને અંગે બ્લેન્ક જવાનું હતું. તો મરવાનો આવે, મળવા જવાનું હતું. મળવા શબ્દ આવશે, મળવા જવાનું હતું. લખી નાખો મળવા. લાસ્ટ વીકમાં બહુ ઓછા છોકરાઓએ હોમવર્ક મોકલું છે. જે રેગ્યુલર મોકલતા હતા એ પણ મોકલી શક્યા નથી. તો એ ધ્યાનમાં લેવામાં આવશે અને તમારા માર્ક્સ પણ કટ થશે. એટલે એ પ્રમાણે આવતા વીકમાં પણ જો એવી રીતે રહેશે તો માર્ક્સ મળશે નહીં. અને જો બુક્સના માર્ક્સ જોતા હોય, ઇન્ટરનલ માર્ક્સ જોતા હોય, તો હોમવર્ક અને ક્લાસ વર્ક કરવું ફરજિયાત છે અને એ મોકલવું પણ ફરજિયાત છે. ત્યારબાદ કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને લખો. તો રસ્તા વચ્ચે પથ્થર પડ્યો હતો. પથ્થર, પ અડધો થ આખો થ ર, પથ્થર એવી રીતે લખાય. સવારમાં મેં નાસ્તો, તો નાસ્તામાં અડધો સ નાસ્તો, ઓલો નાસ્તો અને નાસ્તો થાય. નાસ્તો નો થાય, નાસ્તો જવાબ આવે. મારો જીવ અદ્ધર થઈ ગયો. મારો જીવ અદ્ધર થઈ ગયો. સૂર્ય એ ઉર્જાનો અખૂટ સ્ત્રોત છે. સૂર્ય એ ઉર્જાનો અખૂટ સ્ત્રોત છે. લખી નાખો વ્યવસ્થિત તમે પણ.
ત્યારબાદ આગળ વધીશું હવે. તો નીચેના વાક્યમાં સંજ્ઞાની નીચે લીટી દોરો. તો સંજ્ઞા આપણે જણાવવાની છે. તો મારે એક જાણીતા સજ્જનને મળવા જવાનું થયું. તો સજ્જન જે શબ્દ છે એ સંજ્ઞા છે, તેની નીચે આપણે લીટી કરશું. ગુજરાતની પૂર્વે મધ્યપ્રદેશ રાજ્ય આવેલું છે. રાજ્ય શબ્દ છે એ સંજ્ઞા છે. નર્મદા બેટમાં કબીરવડ આવેલો છે. તો નર્મદા પણ સંજ્ઞા થઈ, કબીરવડ પણ સંજ્ઞા થઈ અને બેટ પણ સંજ્ઞા થઈ. તો એના ત્રણેયની નીચે આપણે અંડરલાઈન કરીશું. ત્યારબાદ નીચે આપેલા રૂઢિપ્રયોગનો અર્થ આખી વાક્યમાં પ્રયોગ કરો. તો કિંમત કરવી એટલે માપ કાઢી લેવું, અથવા ઓળખાણ કરવી એમ પણ કહી શકો, અથવા સંભળાવવું એવું પણ થઈ શકે. પણ માપ કાઢી લેવું એટલે સમજાવવાનો પ્રયત્ન કરવો એવું પણ કહી શકાય. તો હીરો હાથમાં લેતા ઝવેરીએ કિંમત કરી લીધી, એટલે એ પોતે એને પારખી જાય, ઓળખી જાય, પારખવું પણ એમ થઈ શકે. તો હીરો હાથમાં લેતા જ ઝવેરીએ કિંમત કરી લીધી. લખી નાખો બધા. કયા પાઠમાંથી પ્રશ્ન છે, કયા પાઠમાંથી આ રૂઢિપ્રયોગ છે, ખ્યાલ છે તમને? કિંમત કરવી. મોચીએ સાધુની કિંમત કરી હતી, ખ્યાલ હોય તો તમને. ત્યારબાદ નિશાસો નાખવો એટલે દુઃખ કે નાસીપાસ થવાનો ભાવ. નિશાસો નાખવો એટલે આપણે દુઃખી થઈ જઈએ અથવા નાસીપાસ થઈ જઈએ, આપણું કાંઈ કામ થાય નહીં, ત્યારે આપણે નિશાસો નાખતા હોઈએ છીએ. જો છેલ્લો પ્રયત્ન પણ નિષ્ફળ જતા રવિએ નિશાસો નાખ્યો. રવિએ છેલ્લો પ્રયત્ન કર્યો પણ એ પણ નિષ્ફળ ગયો, એટલે રવિ શું થયો? દુઃખી થયો, નાસીપાસ થયો, એટલે રવિએ નિશાસો નાખ્યો. ત્યારબાદ ઉર તણાવવું. તો ઉર તણાવનું મિનિંગ થાય દિલ ખેંચાવવું. ઉર તણાવવું એટલે દિલ ખેંચાવવું. શ્રી કૃષ્ણ તરફ રાધાનું ઉર તણાયું. શ્રી કૃષ્ણ તરફ રાધાનું ઉર તણાયું. સ્વપ્ન ફોડવું તો ઈચ્છા પૂરી થવી. દીકરો ડૉક્ટર થતા મોહનલાલના સ્વપ્ન ફળ્યા. દીકરો ડૉક્ટર થતા મોહનલાલના સ્વપ્ન ફળ્યા. ત્યારબાદ નીચેના દરેક વિરામચિહ્નનો ઉપયોગ થતો હોય તેવા બે વાક્યો લખો. તો આ પણ તમારે હોમવર્કમાં કરવાનું છે. પૂર્ણ વિરામ, અલ્પ વિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન અને ઉદ્ગાર છે. આ બધાના તમારે બે વાક્ય લખવાના છે. તમે ભલીભાંતિ જાણો છો કે પૂર્ણ વિરામ કોને કહેવાય, અલ્પ વિરામ કોને કહેવાય, પ્રશ્નાર્થ ચિહ્ન કોને કહેવાય અને ઉદ્ગાર ચિહ્ન કોને કહેવાય. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન આજનો. નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખો. તો ત્રાડ આવશે પહેલા, ત્યારબાદ આવશે ત્રાસુ, ત્રિકોણ, ત્રીજું અને ત્રેવડ. ત્રાડ, ત્રાસુ, ત્રિકોણ, ત્રીજું અને ત્રેવડ. લખી નાખવાની પણ.
તો આજના માટે એટલું જ. અહીંયા આપણે ટેક્સ્ટબુક સાવ પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ સેશનની અંદર એટલે નેક્સ્ટ ગુજરાતીના પીરિયડની અંદર આપણે ગુજરાતી વર્કબુકનું પુનરાવર્તન કરીશું. તમારે આજનું ક્લાસ વર્ક 3 થી 5 વાગ્યા વચ્ચે મોકલવાનું છે. હોમવર્કમાં તમને ખ્યાલ છે શું શું મોકલવાનું, તો આ એક સાથે બધું મોકલી આપજો જેથી કરીને તમને સરળતા રહે અને મને પણ સરળતા રહે. હોમવર્કમાં તમારે છે પહેલો બીજો પ્રશ્ન, નીચેના દરેક પ્રશ્નનો એક એક વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન 2 નર્મદા નદી વિશે 5 વાક્ય લખો. અને ત્યારબાદ પ્રશ્ન 8 નીચેના દરેક વિરામચિહ્નનો ઉપયોગ થતો હોય તેવા બે વાક્ય લખો. તો આટલું તમારે હોમવર્કમાં કરવાનું છે. તો અહીંયા આપણે પુનરાવર્તન 2 પૂર્ણ કરીએ છીએ.